ગયા વખતે આપણે 60 અને 61 બે નામનું અવગાહન કર્યું. સદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદૃક. ત્યાર પછીના બે નામ ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વયકૃત પિતા. 62 અને 63 નામ સાથે જ ટીકાઓ એમાં આપી છે. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વયકૃત. ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ અન્વય વંશને પ્રગટ કર્યો છે. અને આપ પિતા છે શ્રી મહાપ્રભુજી. ભુવિ ઉપર ભક્તિના પ્રચાર માટે જ અન્વય વંશને પ્રગટ કરનારા છે અને આપ પિતા છે. શ્રી ગોકુલનાથજીની ટીકા સર્વપ્રથમ આપણે અવગાહન કરશું. એની ઉત્થાનિકા પેજ નંબર 181 ઉપર ઉત્થાનિકા આપી છે. એવં ભગવદ આજ્ઞયા ભક્તિ માર્ગ પ્રાગટ્યાર્થમ સ્વયં પ્રકટો ભૂત્વા. આ રીતે ભગવદ આજ્ઞયા ભગવાનની આજ્ઞાથી, જે આપણે શરૂઆતમાં જોયું હતું ને, દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. તો એ ભગવદ આજ્ઞા પ્રભુએ શ્રી આચાર્ય ચરણોને આજ્ઞા કરી કે ભૂતલ ઉપર આપ પ્રગટ થાવ. તો એ ભગવદ આજ્ઞા ભક્તિ માર્ગ પ્રાગટ્યાર્થમ સ્વયં પ્રગટો. એટલે ભગવાનની આજ્ઞાથી ભક્તિ માર્ગને પ્રગટ કરવા પોતે જ શ્રી મહાપ્રભુજી પોતે જ ભૂતલ ઉપર પ્રગટ થઈને સ્વપ્રકટિત ભક્તિ માર્ગ સ્વીય ભક્તેષુ સ્વ ઉપદેશ સ્વ આચરણાદિનામ સ્વપ્રાકટ્ય સમયે તેષુ. એટલે ભક્તિ માર્ગને પ્રગટ કરવા શ્રી મહાપ્રભુજી પોતે પ્રગટ થઈને અને સ્વપ્રકટિત ભક્તિ માર્ગ શ્રી આચાર્ય ચરણોએ પ્રકટિત આ ભક્તિ માર્ગમાં સ્વીય ભક્તેષુ પોતાના ભક્તોને સ્વ ઉપદેશ સ્વ આચરણ આદિ નામ, એટલે ઉપદેશ શ્રી આચાર્ય ચરણોએ કરેલો ઉપદેશ અને પોતાનું આચરણ, એટલે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, એટલે પોતે શ્રી કૃષ્ણની સેવા કરીને નિજજનોને શિક્ષા આપી છે. તો સ્વીય ભક્તેષુ સ્વ ઉપદેશ સ્વ આચરણ આદિ નામ, ઉપદેશ દ્વારા અને આચરણ વગેરેથી સ્વપ્રાકટ્ય સમયે તેષુ, એ શ્રી મહાપ્રભુજી પોતાના પ્રાગટ્ય સમયે આ બધું ઉપદેશ અને આચરણ મહાપ્રભુજી પોતે નિજજનોને જણાવતા હતા. સ્વ ઉપદેશ સ્વ આચરણ આદિનામ સ્વ પ્રાકટ્ય સમયે તેષુ સર્વમ સમ્યક જ્ઞાપયિત્વા. એટલે શ્રી મહાપ્રભુજી છે પોતાના ભક્તોને આ પુષ્ટિ સંપ્રદાયનો પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ અને આચરણ વગેરેથી શ્રી મહાપ્રભુજી પોતે પ્રગટ હતા એટલે તો જણાવતા હતા. જ્ઞાપયિત્વા. હવે અગ્રે અપી ભગવતા ભક્તિ માર્ગ અંગીકૃત જીવેષુ ભક્તિ માર્ગ પ્રવૃત્તિ સ્વવંશ વ્યતિરેકેણ ન ભવતી. હવે આગળ આ ઉદ્ધારની પરંપરા ચાલુ રાખવી છે, ભક્તિ માર્ગ આગળ ચાલુ રાખવો છે, તો હવે આગળ કોણ ઉપદેશ આપશે, કોણ આચરણ શીખવશે? શ્રી મહાપ્રભુજી જ્યારે પ્રગટ બિરાજતા હતા ત્યારે તો સ્વી ભક્તેષુ સ્વી ભક્તોને સ્વ ઉપદેશ આચરણ આદિ નામ, પોતાના ઉપદેશ અને આચરણથી સ્વ પ્રાકટ્ય સમયે, એટલે મહાપ્રભુજી પોતાના પ્રાગટ્ય વખતે અવતાર દશામાં સર્વ સમ્યક જ્ઞાપયિત્વા, બધું એને સારી રીતે જણાવતા હતા, શીખવતા હતા. ઘરે ઘરે પધારીને ભગવત સેવા શીખવતા હતા અને ષોડશ ગ્રંથો વગેરે સિદ્ધાંતો પણ સમ્યક રીતે સારી રીતે એને જણાવ્યા હતા. સર્વમ સમ્યક જ્ઞાપયિત્વા અગ્રેપી ભગવતા ભક્તિ માર્ગ અંગીકૃત જીવેષુ ભક્તિ માર્ગ પ્રવૃત્તિ સ્વવંશ વ્યતિરેકેણ ન ભવતી. હવે પછી આગળ
આ રીતના ભગવાને ભક્તિ માર્ગમાં અંગીકાર કરેલા જીવોને પોતાના વંશ વિના એ પ્રવૃત્તિ કેવી રીતના થાય? સમજો ધ્યાનથી આ વાત, કે સ્વવંશ વ્યતિરેકેણ ન ભવતી ભક્તિ માર્ગ પ્રવૃત્તિ. હવે મહાપ્રભુજીના આગળ વંશ જો ન હોય તો ભક્તિ માર્ગનો પ્રચાર પ્રસાર થાય કેવી રીતના? તો ભક્તિ માર્ગ પ્રવૃત્તિ સ્વવંશ વ્યતિરેકેણ એટલે વંશ વગર ન ભવતી, ન થાય. સમજમાં આવી વાત? ઇતિ સ્વવંશકરણમ ઇતિ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. એટલે વંશ વિના જો ભક્તિ માર્ગની પ્રવૃત્તિ થાય નહીં એવું જાણીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતાનો વંશ પ્રગટ કર્યો. એવું જણાવવા માટે આગળનું નામ આવે છે ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા. શંકા સમજાણી? ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે એવં ભગવદ આજ્ઞયા ભક્તિ માર્ગ પ્રાગટ્યાર્થમ સ્વયં પ્રગટો. એટલે ભગવાનની આજ્ઞાથી ભક્તિ માર્ગને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી પોતે પ્રગટ થયા. અને શ્રી મહાપ્રભુજીએ જે પ્રગટ કરેલો ભક્તિ માર્ગ હતો એમાં જે નિજજનો હતા, જે પોતાના ભક્તો હતા, એને શ્રી મહાપ્રભુજી પોતાના ઉપદેશ અને આચરણ વગેરેથી પોતે પ્રગટ હતા ત્યારે તો બધું એને જણાવતા હતા, ઉપદેશથી અને આચરણથી. સર્વ કાંઈ સારી રીતે એને સમજાવ્યું, સર્વ કાંઈ સારી રીતે એને જણાવ્યું. હવે ભવિષ્યમાં આગળ શું કરવું? મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપર નહીં બિરાજતા હોય, અવતાર દશા ન હોય, ત્યારે આગળ ભક્તિનો પ્રચાર કે ભક્તિ માર્ગ ઉચિત જ્ઞાન કે ભક્તિ માર્ગ ઉચિત આચરણ કોણ શીખવશે? તો ભવિષ્યમાં આગળ પણ ભગવાને આ ભક્તિ માર્ગમાં અંગીકાર કરેલા જે જીવો છે, ભક્તિ માર્ગ અંગીકૃત જીવેશુ ભક્તિ માર્ગ પ્રવૃત્તિ સ્વવંશ વ્યતિરેકેણ ન ભવતી. તો આગળ પણ દૈવી જીવોનો અંગીકાર કરવો છે, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે, એ ઉદ્ધારની પરંપરા ચાલુ રાખવી છે. તો પોતાના વંશ વિના એ પ્રવૃત્તિ થઈ શકે નહીં. એવું જાણીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સ્વવંશકરણમ ઇતિ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. આહુ યાની કહે છે, શું આગળનું નામ કહે છે? સ્વવંશકરણ, એ જણાવવા માટે, પોતાના વંશ જે પ્રગટ કર્યો એ વાતને જણાવવા માટે આગળનું નામ આવે છે ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત. એટલે ભક્તિના પ્રચાર માટે જ અન્વય વંશને મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, બીજું કોઈ પ્રયોજન નથી. અને ભગવાનની ઈચ્છા એવી હતી કે મહાપ્રભુજીની અનવતાર દશામાં પણ ભક્તિનો પ્રચાર હંમેશા થતો રહે, ભક્તિની ઉદ્ધારની પરંપરા ચાલુ રહે. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા અન્વય વંશ પ્રગટ થયો. સમજાણું? બહુ ઉત્થાનિકા મોટી છે, ટીકા તો એનાથી નાની છે. ગોકુલનાથજીની ઉત્થાનિકા જુઓ, ન સમજાણો હોય તો પૂછો ભલે. હવે આગળ ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત. ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ અન્વય વંશને શ્રી આચાર્ય ચરણોએ પ્રગટ કર્યો છે, બીજું કોઈ પ્રયોજન અહીંયા નથી. શ્રી ગોકુલેશ આ નામની ટીકામાં આજ્ઞા કરે છે કે ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત ઇતિ. ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ અન્વય વંશ પ્રગટ થયો છે. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત સ્વવંશ કરતા. એટલે ભૂતલ ઉપર ભક્તિના પ્રચાર માટે જ, ભક્તિનો પ્રચાર કરવા માટે જ પોતાનો વંશ પ્રગટ કરનારા સ્વવંશ કરતા શ્રી આચાર્યજી છે, શ્રી મહાપ્રભુજી છે. અન્વય પદસ્ય પુત્ર પરત્વમ જ્ઞેયમ. અહીંયા અન્વય જે શબ્દ જે છે ને
એ પુત્રના અર્થમાં કહેવાયેલો છે. અન્વય પદસ્ય પુત્ર પરત્વે જ્ઞેયમ, એટલે ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર જે કરવાનો છે એટલા માટે અન્વય વંશને પ્રગટ કર્યો છે. તો અન્વય પદસ્ય પુત્ર પરત્વમ જ્ઞેયમ. અન્વય શબ્દ જે છે એટલે બ્લડ રિલેશન. અન્વય ઔરસ પુત્ર જેને કહેવામાં આવે, આગળ ટીકાકારો એવો શબ્દ વાપર્યો છે, ઔરસ પુત્ર એટલે બ્લડ રિલેશનથી. તો અન્વય શબ્દ પુત્રના અર્થમાં કહેવાયેલો જાણવો જોઈએ. એક પદેન મુખ્યત્વમ જ્ઞાપિતમ, અહીંયા ભક્તિ માર્ગ ભક્તિ પ્રચાર એક કૃતે. તો એક શબ્દ જે છે એનો અર્થ શું થાય? મુખ્યત્વ જણાવવા માટે. જેમ આપણે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, તો એક શબ્દ જે છે એ મુખ્યતા માટે કહ્યું છે. એક જ આ જ છે, બીજું નથી શાસ્ત્ર, એવું તાત્પર્ય નથી ત્યાં. એવી રીતના અહીંયા એક પદનો મુખ્યત્વમ જ્ઞાપિતમ, એક શબ્દનો અર્થ થાય મુખ્યતા જણાવવા માટે. એટલે અન્વય વંશને પ્રગટ કરવાનું મુખ્ય પ્રયોજન શું? ભુવિ ભક્તિ પ્રચારેક, ભૂતલ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે. એ મુખ્ય પ્રયોજન છે અન્વય વંશને પ્રગટ કરવાનું. મોટી મોટી હવેલી ખોલવાનું કે ફોરેનમાં વયું જવાનું કે વધારે દ્રવ્ય ભેગું કરી લેવાનું, એવો કોઈ પ્રયોજન મહાપ્રભુજીનું નથી. એકમાત્ર ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર, એ જ મુખ્ય પ્રયોજન છે અન્વય વંશને પ્રગટ કરવાનું. બીજું કોઈ પ્રયોજન મહાપ્રભુજીનું નથી. સમજમાં આવી ને વાત? બીજા પણ પ્રયોજન શાસ્ત્રમાં બતાવ્યા છે. આગળ વલ્લભજીની ટીકામાં એ વાત બતાવી કે ભાઈ પુત્ર જે છે એ પ્રજા ઉત્પન્ન કરવી જોઈએ, શાસ્ત્રની આજ્ઞા છે. પુત્ર ઉત્પન્ન કરે તો પુત્ર પૂ નામના નરકમાંથી છોડાવે. આવું પ્રયોજન શાસ્ત્રમાં બતાવ્યું. તો એવું કોઈ અહીંયા પ્રયોજન નથી. અહીંયા મુખ્ય પ્રયોજન છે ભક્તિનો પ્રચાર કરવો, એ જ મુખ્ય પ્રયોજન છે. તો એક પદેન મુખ્યત્વમ જ્ઞાપિતમ, એક શબ્દથી અહીંયા એની મુખ્યતા, મુખ્ય પ્રયોજન એ છે કે ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર. વંશે પ્રકારાંતર નિરાકરણ પૂર્વકમ કેવલમ ઔરસત્વ જ્ઞાપનાય ઉક્તમ પિતા. હવે પિતા નામ છે ને એના પછીનું. વંશ શબ્દથી અહીંયા બીજો પ્રકાર ન લેતા માત્ર ઔરસપણું જણાવવા માટે પિતા એ નામ કહેલું છે. જો વંશ પ્રકારાંતર નિરાકરણ પૂર્વકમ, એટલે વંશ શબ્દથી અહીંયા બીજો પ્રકાર ન લેતા માત્ર કેવલમ ઔરસત્વ જ્ઞાપનાય, એટલે ઔરસપણું જણાવવા માટે પિતા, કે પિતા છે મહાપ્રભુજી, પિતા છે ગુસાઈજી અને ગોપીનાથજીના. અને ગુસાઈજી અને ગોપીનાથજી છે મહાપ્રભુજીના ઔરસ પુત્ર છે. ઔરસ પુત્ર એટલે બ્લડ રિલેશનથી, દત્તક લીધેલા નથી કોઈ. દત્તક લીધેલા હોય એને પુત્ર કહેવાય. ઔરસ એટલે જે બ્લડ રિલેશનથી પુત્ર છે એ ઔરસ, જે માતા પિતાથી જન્મેલા હોય એ ઔરસ. એટલે અહીંયા વંશ શબ્દથી બીજો કોઈ પ્રકાર ન લેતા ઔરસપણું જણાવવા માટે પિતા એ નામ કહેલું છે. પિતા છે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીના. તો આ રીતના અહીંયા શ્રી ગોકુલનાથજીએ આ ટીકાનું તાત્પર્ય આપણને સમજાવ્યું કે ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ પોતાના વંશને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને મુખ્ય પ્રયોજન એ જ છે, એટલા માટે એક શબ્દ મૂક્યો, ભક્તિ પ્રચાર એક કૃતે છે ને. ભુવિ પછી ભક્તિ પ્રચાર એક કૃતે, સ્વાન્વય કૃત, એટલે અન્વય વંશને પ્રગટ કર્યો છે. શા માટે? ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ, એકમાત્ર ભુવિ ઉપર ભક્તિના પ્રચાર માટે જ અન્વય વંશને પ્રગટ કર્યો છે. અને એટલે અન્વય વંશને પ્રગટ કરેલો હોવાથી મહાપ્રભુજી પિતા છે.
ઔરસત્વ જ્ઞાપનાય ઉક્તમ પિતા. ઔરસત્વ જણાવવા માટે પિતા નામ આવી રહ્યું છે. ત્યાર પછી રઘુનાથજીની ટીકામાં ઉત્થાનિકા નથી, સીધી ટીકા જ છે. રઘુનાથજી આજ્ઞા કરે છે, ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા. ભુવિ ઇતિ ભુવિ ભૂલોકે ભક્તે સર્વત્ર પ્રચારસ્યૈવ એકસ્ય કૃતે યાની કે નિમિત્તમ સ્વાન્વયમ સ્વવંશમ અપત્ય પરંપરામ કૃતવાન ઇતિ અર્થ. રઘુનાથજી શું કહે છે? જુઓ કે ભૂલોકમાં, ભૂલોકે ભુવિ યાની ભૂતલ ઉપર, ભૂલોકમાં ભક્તે સર્વત્ર પ્રચારસ્યૈવ એટલે કે ભૂતલ ઉપર સર્વત્ર ભક્તિનો પ્રચાર કરવા માટે જ, ભક્તિના સર્વત્ર પ્રચાર નિમિત્તે જ, ભૂલોકે ભક્તે સર્વત્ર પ્રચારસ્યૈવ એકસ્ય કૃતે યાને કે નિમિત્તમ એટલે કે ભૂલોકમાં ભક્તિનો સર્વત્ર પ્રચાર કરવા માટે જ, સર્વત્ર પ્રચાર કરવા નિમિત્તે જ સ્વવંશ સ્વાન્વયમ, સ્વાન્વયમ એટલે કે સ્વવંશમ અપત્ય પરંપરામ, અપત્ય એટલે પુત્ર, અપત્ય પરંપરા એટલે કે પુત્ર પરંપરા કૃતવાન પ્રગટ કરી ઇતિ અર્થ, એવો અર્થ છે. ભુવિ ઉપર ભક્તિનો સર્વત્ર પ્રચાર થાય એવા જ નિમિત્તે સ્વવંશ દ્વારા એટલે કે પુત્ર પરંપરા પ્રગટ કરી, સ્વવંશ એટલે કે પુત્ર પરંપરા પ્રગટ કરી એવો અર્થ છે. અપત્ય પરંપરામ કૃતવાન ઇતિ અર્થ, પુત્ર પરંપરા પ્રગટ કરી એવો અહીંયા અર્થ થાય છે. વંશ સ્થાપનંતુ ભાવિ જીવોદ્ધારાર્થમેવ ઇતિ ભાવ. આ વંશ સ્થાપનનું પ્રયોજન શું? ભાવિ જે દૈવી જીવો છે, ભવિષ્યમાં થનારા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. કારણ કે શ્રી મહાપ્રભુજીની અવતાર દશા હતી ત્યારે તો શ્રી મહાપ્રભુજી બધા દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો, દેવોદ્ધાર પ્રયત્નાત્મા મહાપ્રભુજી છે. પણ ભાવિ જીવોનું શું? ભવિષ્યમાં જે જીવો થવાના એનું શું? એટલે ભાવિ જીવોનો વિચાર કરીને મહાપ્રભુજીએ અને ઠાકોરજીએ આ આગળ ભક્તિના પ્રચાર માટે શ્રી આચાર્ય ચરણો દ્વારા અન્વય વંશને પ્રગટ કર્યું. એટલે મહાપ્રભુજીને તો ગૃહસ્થાશ્રમમાં એન્ટર જ નહોતું થવું. આચાર્યજીને કંઈ ગૃહસ્થાશ્રમ સ્વીકારવો નહોતો, પણ ભગવાને આજ્ઞા કરી. વલ્ભાખ્યાનની અંદર કહે છે કે ત્યાંથી દક્ષિણ પાવ ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તે ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. સમજમાં આવી ને? ભગવાનની જ ઈચ્છા છે કે પાછળના જીવોનું શું થશે. મહાપ્રભુજીની આસુરવ્યામો લીલા પછી મહાપ્રભુજીની અનવતાર દશામાં પછી દૈવી જીવોનો ઉદ્ધાર થશે કેમ? એટલે ભગવાનને ચિંતા થયા. એટલે મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરી અને આગળ અન્વય વંશને પ્રગટ કરો, જેથી ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર થાય. સમજો, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. અમારે પ્રગટ થવું છે ભાઈ તમારે ત્યાં. તે પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. કેટલું સુંદર વર્ણન વલ્ભાખ્યાનમાં આપ્યું છે કે એ જ પુરુષોત્તમ પ્રગટ છે શ્રી ગુસાઈજી રૂપે અને બધા ભક્તોને અનેક જાતના મનોરથને પૂર્ણ કરશે. નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. તો એ રહસ્ય સમજવા કે સ્વાન્વયમ સ્વવંશમ અપત્ય પરંપરા કૃતવાન ઇતિ અર્થ. વંશસ્થાપનંતુ ભાવિ જીવોદ્ધારાર્થમેવ ઇતિ ભાવ. ભવિષ્યના જીવોનો ઉદ્ધાર કરવા માટે આ રીતના વંશ સ્થાપન મહાપ્રભુજીએ કર્યું, આગળ વંશને પ્રગટ કર્યો, એવું અહીંયા તાત્પર્ય છે.
નહીતર ભાવિ જીવોનો ઉદ્ધાર કેવી રીતના થાય? આગળ કહે છે સર્વસ્માદ અનિષ્ટાત પાતી ઇતિ પિતા. પિતા નામની વ્યાખ્યા કરતા રઘુનાથજી કહે છે સર્વસ્માદ અનિષ્ટાત પાતી એટલે રક્ષા કરે, એનું નામ પિતા. બધી તરફથી જે રક્ષા કરે, સર્વ અનિષ્ટોથી જે ઉબારે, જે બચાવે કે રક્ષા કરે, એનું નામ પિતા. જુઓ, સર્વસ્માદ અનિષ્ટાત પાતી ઇતિ પિતા. બધા જ અનિષ્ટોમાંથી જે રક્ષા કરે એનું નામ પિતા. અને જનક ઇતિ અર્થ. પિતા એટલે કે જનક. પિતા બરાબર જનક એવો અર્થ થાય છે. અત્ર વક્તુરેવ તત્પુત્રત્વાદ અસ્મત પિતા ઇતિ જ્ઞેયમ. અહીં વક્તા ખુદ, જુઓ, અત્ર વક્તુરેવ તત્પુત્રત્વાદ એટલે અહીં વક્તા કોણ છે? હા, ગુસાઈજી. ત્વત્પુત્ર એટલે શ્રી ગુસાઈજી પોતે હોવાના કારણે અસ્મત પિતા એવો અર્થ કરવો જોઈએ. અત્ર વક્તુરેવ તત્પુત્રત્વાત, અહીં વક્તા શ્રી ગુસાઈજી પોતે હોવાના કારણે અસ્મત પિતા એટલે કે અમારા પિતા એવો અર્થ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી જે છે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીના પિતા છે. સ્વાનુરૂપ સુત પ્રસુ, ગુસાઈજીનું નામ છે ને નામરત્ન કે સ્તોત્રમાં. સ્વાનુરૂપ સુત પ્રસુ, પોતાના અનુરૂપ જ પુત્રને પ્રગટ કરનારા. સ્વાનુરૂપ સુત પ્રસુ. તો એવી રીતના અહીંયા વક્તા ખુદ તત્પુત્ર શ્રી ગુસાઈજી હોવાના કારણે અસ્મત પિતા એવો અર્થ કરવો જોઈએ. આ રીતના રઘુનાથજીએ આ બંને નામોને સમજાવ્યા છે. ત્યાર પછીની ટીકા, 5મી ટીકા લઈ લઉં છું. બીજી મોટી ટીકાઓ છે એને અત્યારે નહીં લે. 5મી ટીકા છે શ્રી વદનાનલદાસ શ્રી વલ્લભજીની. વદનાનલદાસ શ્રી વલ્લભજી, એની ઉત્થાનિકા જુઓ 181 પેજ ઉપર. વિઠ્ઠલરાય આત્મજ વલ્લભજી. હા હા, એ લેખકાર. એમાં વલ્લભજી કહે છે કે યદ્વા સ્વસામર્થ્યેન એતાદૃશ પુષ્ટિમાર્ગ પ્રાગટ્યેન દૈવાન ઉદ્ધૃત્ય અગ્રે અપી તદ ઉદ્ધારાર્થ યત્ન કૃતિ હેતુમ ઉક્ત્વા યત્નમાહુ. યદ્વા સ્વસામર્થ્યેન, શ્રી મહાપ્રભુજીએ પોતાના સામર્થ્યથી એતાદૃશ પુષ્ટિમાર્ગ પ્રાગટ્યેન, આ પુષ્ટિમાર્ગને પ્રગટ કરીને દૈવાન ઉદ્ધૃત્ય, દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. અને અગ્રે અપી તદ ઉદ્ધારાર્થમ, તો આગળ પણ હજી દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે, અથવા તો આગળ પણ દૈવી જીવોનો ઉદ્ધાર થતો રહે, એટલે યત્ન કૃતિ હેતુ મુક્ત્વા યત્નમાહુ, એવા આગળ પણ દૈવી જીવોનો ઉદ્ધારની પરંપરા ચાલુ રહે એવા તે માટે યત્ન કરનાર શ્રી મહાપ્રભુજી છે. અને એ સંદર્ભથી નામ આવે છે, એવા યત્નવાળું નામ આવે છે ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા. શ્રી વલ્લભજીએ ખૂબ સુંદર ટીકા લખી છે. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત. નિત્યલીલાયાં તુ સ્વસ્ય હાસ્ય રૂપત્વેન સ્વદર્શન વલ્ગુવાક્ય વેણુનાદાદિભિ ભક્તાનામ ભક્તિ ભવતી. એટલે નિત્યલીલાયાં તુ, નિત્યલીલાની અંદર તો સ્વસ્ય હાસ્ય રૂપત્વેન દર્શન સ્વદર્શનમ, એટલે નિત્યલીલામાં તો ભગવાન અને શ્રી મહાપ્રભુજી
ભગવાનનું મુખારવિંદ રૂપ હોવાના કારણે સ્વસ્ય એટલે મહાપ્રભુજી છે નિત્યલીલામાં તો ભગવાનનું મુખારવિંદ છે, કૃષ્ણાસ્ય છે, અને મુખારવિંદ હોવાના કારણે હાસ્ય રૂપત્વેન સ્વદર્શન, મુખારવિંદ હોવાના કારણે સ્વદર્શન એટલે ભગવાન પોતાનું સ્વરૂપનું દર્શન કરાવીને ભક્તિ પ્રગટ કરતા હતા. નિત્યલીલામાં જે ભક્તો છે એની અંદર ભક્તિ કેવી રીતના પ્રગટ કરતા હતા? મુખારવિંદનું દર્શન કરાવીને, પછી વલ્ગુ વાક્ય મધુર વચનો દ્વારા અને વેણુનાદ આદિભી, અને વેણુનાદ દ્વારા મધુર વચનો દ્વારા અને સ્વરૂપના મુખારવિંદના દર્શન દ્વારા જે નિત્યલીલાના ભક્તો છે એની અંદર ભક્તિ પ્રગટ કરતા હતા ભગવાન અને શ્રી મહાપ્રભુજી. કે ભાગવતજીની અંદર વર્ણન આવે કે દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહુર મનસી નઃ સ્મર વીર યચ્છસી. કે દિન પરીક્ષે, જ્યારે દિવસનો અંત આવે ત્યારે દિન પરીક્ષ નીલકુંતલે, ઠાકોરજીની જે કેશાવલીઓ છે એકદમ શ્યામ છે, અને ઠાકોરજીનું જે મુખારવિંદ છે એની ઉપર ગાયોની રજ છવાઈ ગઈ છે. દિન પરીક્ષે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદ આવૃતમ, ભગવાનનું મુખ કમળ છે એ ગૌરજથી મંડિત થઈ ગયું છે, છવાઈ ગયું છે. અને આવું ભગવાનનું મુખારવિંદનું દર્શન કરતા બધા ગોપીજનોને પ્રભુમાં એવો સ્નેહ પ્રગટ થઈ જાય છે. એટલે અહીં કીધું કે હાસ્ય રૂપત્વેન સ્વદર્શનમ. ત્યારે જે નિત્યલીલાના ભક્તો છે એની અંદર ભક્તિ કેવી રીતના પ્રગટ કરતા હતા? કે સ્વદર્શન, મુખારવિંદના દર્શન કરાવીને અને સુમધુર વાક્યો બોલીને, બધા ભક્તોને સાથે એવા મનોહર વાક્યો પ્રભુના હતા કે વલ્ગુ વાક્ય એટલે મધુર વાક્યોથી એની અંદર ભક્તિ પ્રગટ કરતા હતા. જે આપણે દાંડ લીલાના કીર્તનોમાં એ વાક્યોનું દર્શન આપણને થાય કે કેવા વાક્યો બધા ભક્તો સાથે પ્રભુ બોલતા હતા. તો એવા વલ્ગુ વાક્ય ભાગવતજીમાં પણ એનું વર્ણન આવે છે. અને વેણુનાદાદિભિ, અને વેણુનાદ વગેરે દ્વારા ભક્તાનામ ભક્તિ ભવતી, નિત્યલીલાના ભક્તોમાં આવી ભક્તિ ભગવાન પ્રગટ કરતા હતા. પરંતુ ભુવિસ્તુ તદ અભાવાત, ભૂમિ ઉપર તો આનો અભાવ છે કે ભૂમિ ઉપર કોઈ ઠાકોરજી સ્વમુખારવિંદનું સ્વાસ્યનું દર્શન કરાવીને કે વલ્ગુ વાક્ય કહીને કે વેણુનાદ સંભળાવીને એવો તો ભૂમિ ઉપર તદ અભાવાત અન્વયેન એવ સા ભવતી ઇતિ તદ એક પ્રચારાર્થમ અન્વય કરતા ન તુ લોકવત અલૌકિકત્વાત. આગળ શ્રી વલ્લભજી કહે છે કે ભુવિસ્તુ તદ અભાવાત, ભૂમિ ઉપર તો આ અભાવ છે. શું? હાસ્ય રૂપત્વે ને સ્વદર્શન વલ્ગુ વાક્ય વેણુનાદાદિભિ, એનાથી ભક્તિ પ્રગટ કરવાનું ભૂમિ ઉપર અભાવ છે. તો કઈ રીતના ભક્તિ પ્રગટ કરવી છે? અન્વયેને એવ સા ભવતી, એટલે કે અન્વય વંશથી ભક્તિનો પ્રચાર કરવો છે. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજીને ભક્તિનો પ્રચાર ભૂતલ ઉપર કઈ રીતના કરવો છે? અન્વય વંશથી. અન્વયેન એવ સા ભવતી ઇતિ તદ એક પ્રચારાર્થમ, એકમાત્ર ભક્તિના પ્રચાર માટે જ અન્વય કરતા નતુ લોકવત અલૌકિકત્વાત. એટલે ભક્તિનો પ્રચાર અન્વય વંશ દ્વારા મહાપ્રભુજીને કરવો છે. પરંતુ નતુ લોકવત, એટલે લોકની અંદર જેમ પિતાને પુત્રની ઈચ્છા હોય કે એક પુત્ર થાય, બધા પિતાને એવી સંતતિની અભિલાષા હોય ને, વંશ ચાલુ રહે, કે પુત્ર થાય, કે પુત્ર પરંપરા ચાલુ રહે, કે પુત્ર છે પૂ નામના નરકમાંથી છોડાવે. ઘણા બધા પ્રયોજન લોકની અંદર જોવા મળે છે.
તો એવું અહીંયા નતું લોકવત, એવા લોકવત પ્રયોજનથી અન્વય વંશને મહાપ્રભુજીએ પ્રગટ કર્યો નથી. કિંતુ અલૌકિકત્વ, એ અલૌકિક રીતે જ અલૌકિક પ્રયોજનથી જ વંશને આગળ ચલાવ્યો છે. અલૌકિક પ્રયોજન જે મહાપ્રભુજી આપણને નિરોધ લક્ષણમાં સમજાવ્યું છે. પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, કે પુત્ર એટલે જોઈએ છે કે ઠાકોરજીની સેવામાં એ ઉપયોગી થાય. પત્ની એટલે જોઈએ છીએ કે જે ભગવત સેવામાં સહયોગીની થાય. તો આ અલૌકિક પ્રયોજન કહેવાય. લૌકિક પ્રયોજન વત આ અન્વય વંશને પ્રગટ કરેલો નથી, પરંતુ અલૌકિક પ્રયોજન વસાત અન્વય વંશને મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે કે આગળ ભક્તિનો પ્રચાર થાય. કરતા નથી એ વાત જુદી છે અત્યારે, પણ પ્રયોજન મહાપ્રભુજીનું તો આ જ હતું. આધુનિક મહારાજો કરતા નથી ભક્તિનો પ્રચાર. ભક્તિ કોઈ કરતું હોય તો એ ઠાકોરજી લઈ આવે એના, અથવા કરવા જાય તો પધરાવી ન દે. કોઈને કરવી હોય તો કે તમારી ઘરે અપ્રશ નથી, મેન મર્યાદ નથી, આ નથી, તે નથી, તમારી સેવા ન થાય, અહીંયા હવેલી આવીને દર્શન કરતા જાઓ. તો આ ભક્તિનો પ્રચાર થયો કે ભક્તિને ખંડિત કરી દેવી, કે ભક્તિને રૂદ્ધ કરી દેવી, રોકી દેવી. અત્યારે કાર્ય બધાના ઉટપટાંગ છે, ઉલટા કાર્ય છે. મહાપ્રભુજીનું પ્રયોજન એવું હતું કે અન્વય વંશને પ્રગટ કરીને ભૂતલ ઉપર ભક્તિનો પ્રચાર થાય. એમ બધા દૈવી જીવો છે ઘરમાં ઠાકોરજીની સેવા કરે, શ્રી કૃષ્ણની ભક્તિ કરે. એને બદલે ઉલટું કર્યું અત્યારે આધુનિક મહારાજોએ, જે ટોટલી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. નંદ નંદન આવે ને કીર્તન મહાપ્રભુજીની વધાઈમાં, સેવા વિધિ શીખયો. હા, કોણ રસ ભૂતલ પ્રગટ થયો એમાં નંદ નંદન ફલ ફૂલ્યો સેવા વિધિ શીખયો. તો મહાપ્રભુજીએ ઘરે ઘરે પધારી અને દૈવી જીવોને ભક્તિનું દાન કરીને ભગવત સેવાનો પ્રકાર સમજાવ્યો. સમજમાં આવી વાત? તો આ પ્રયોજન મહાપ્રભુજીનું હતું. ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ અન્વય વંશને પ્રગટ કર્યો છે. નતું લોકવત, કોઈ લૌકિક પ્રયોજનથી અન્વય વંશને પ્રગટ કરેલો નથી, પરંતુ અલૌકિકત્વાત, એટલે કે અલૌકિક પ્રયોજનથી જ અન્વય વંશને મહાપ્રભુજીએ પ્રગટ કરેલો છે. આગળ કહે છે સ્વપદેન સ્વસ્ય યથા સાક્ષાત પુરુષોત્તમ પૂર્ણ અલૌકિક ગુણત્વમ તથા દીપ ઇવ સ્વાન્વયે અપી તથા ત્વમ બોધિતમ. અહીં જે સ્વપદ આપ્યું ને, ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય, તો એમાં જે સ્વપદ છે ને, સ્વપદથી શું સમજાવે છે એ ધ્યાનથી સમજવામાં. સ્વપદેન સ્વસ્ય યથા સાક્ષાત પુરુષોત્તમ પૂર્ણ અલૌકિક ગુણત્વમ. તો અહીંયા ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વપદેન, સ્વપદથી સ્વસ્ય શ્રી મહાપ્રભુજી પોતે કેવા છે? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ અલૌકિક ગુણત્વમ. એટલે શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને અલૌકિક ગુણોથી સંપન્ન છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને અલૌકિક ગુણવાળા છે. અને જેવી રીતના દીપ ઈવ, એટલે જેવી રીતના એક દીવાથી બીજો દીવો જલાવવામાં આવે, દીપ ઈવ એટલે દીપકની જેમ, સ્વાન્વયે અપી તથા ત્વમ બોધિતમ, એટલે જેમ દીપકથી બીજો દીપક જલાવવામાં આવે એ રીતના શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. સ્વાન્વયે અપી, પોતાનો અન્વય વંશ પ્રગટ કર્યો એવું બોધિત થાય છે. સમજમાં આવ્યું ને વાત? મહાપ્રભુજી પોતે સાક્ષાત
પૂર્ણ પુરુષોત્તમ છે, અલૌકિક ગુણોથી સંપન્ન છે અને દીપ ઇવ, દીપકની જેમ જ્યોત હશે જ્યોત જલે એવું આવે ને તો એ દીપ ઇવ એટલે દીપની જેમ સ્વાન્વય અપી તથાત્વમ બોધિતમ. એવી રીતના શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીનું પ્રાગટ્ય અન્વય વંશનું પ્રાગટ્ય થયું છે. આગળ શ્રી વલ્લભજી કહે છે અન્વય પદેન સ્વપુત્ર દ્વારા આપી પરંપરાયા વંશજનને ઈચ્છા સૂચિતા. તો અન્વય પદથી અહીંયા સ્વપુત્ર દ્વારા આપી પરંપરાયા વંશજનને ઈચ્છા સૂચિતા. અહીંયા અન્વય પદથી વંશ દ્વારા પરંપરા વંશ દ્વારા પરંપરાની ઈચ્છા છે. એટલે ઘણા સંપ્રદાયની અંદર શિષ્ય પરંપરા હોય, આપણે ત્યાં વંશ પરંપરા છે. આપણે ત્યાં જો કે બંને છે. આગળ એનો ખુલાસો કરે છે કે આપણે ત્યાં અન્વય વંશય છે અને અનુગામી. અનુગામી એટલે શિષ્યો, અનુગામી એટલે પાછળ ચાલનારા, શ્રી મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે ચાલનારા અનુગામી. તો આપણે ત્યાં મહાપ્રભુજીના વંશજો બેય છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. બિંદુ સૃષ્ટિ છે એ અન્વય વંશ છે, નાદ સૃષ્ટિ છે એ અનુગામી છે. મહાપ્રભુજીનો ઉપદેશ એણે ધારણ કર્યો છે એટલે એ પણ મહાપ્રભુજીની સૃષ્ટિ જ છે. વૈષ્ણવો પણ ભલે અન્વય વંશ નથી પણ અનુગામી વંશ છે. સમજમાં આવી ને? જો આમાં આગળ ટીકાકાર સમજાવે છે. જો વંશો દ્વિવિધ, ધ્યાનથી સમજો આ રહસ્ય. અન્વય પદેન સ્વપુત્ર દ્વારા આપી પરંપરાયા વંશજનને ઈચ્છા સૂચિતા. એટલે કે સ્વપદથી અન્વય પદેન, અન્વય પદથી સ્વપુત્ર દ્વારા આપી એટલે કે સ્વપુત્ર દ્વારા વંશ પરંપરાની ઈચ્છા અહીંયા સૂચિત થાય છે. વંશો દ્વિવિધો વિદ્યયા જન્મના ચ. વંશ બે પ્રકારનો છે, એક તો વિદ્યાથી અને એક જન્મથી. ધ્યાનથી આ રહસ્ય સમજો. વંશ બે પ્રકારનો છે, વંશો દ્વિવિધા વિદ્યયા અને જન્મના ચ. એટલે વિદ્યા એને પ્રાપ્ત કરી હોય તો એ પણ એના જે શિષ્ય છે એ વંશ બરાબર જ છે. સમજો, મહાપ્રભુજી પાસેથી જે ભક્તોએ વિદ્યાને પ્રાપ્ત કરી હોય તો એ વિદ્યા વંશ છે, અને જે અન્વય એના પુત્ર તરીકે પ્રગટ થાય એ જન્મના વંશ છે. બાકી વંશ બેય છે. અને તત્ર વિદ્યા શિષ્ય રૂપો વંશ અને જન્મના પુત્ર રૂપો વંશ છે ને. તત્ર વિદ્યા શિષ્ય રૂપો. આ વંશો દ્વિવિધ બે વંશ છે, એક તો વિદ્યા વંશ અને એક જન્મના વંશ. વંશો દ્વિવિધો વિદ્યા જન્મના ચ. વંશ બે પ્રકારનો હોય, જન્મથી અને વિદ્યાથી. તો તત્ર વિદ્યા શિષ્ય રૂપો. વિદ્યાથી વંશ કયો છે? શિષ્ય રૂપો. અને જન્મના પુત્ર રૂપો. તો બે વંશ થયા કે નહીં? વલ્લભજી એમ કહે છે કે વૈષ્ણવો પણ મહાપ્રભુજીના વંશજ જ છે. એક બિંદુ, એક નાદ સૃષ્ટિ છે વૈષ્ણવો, અને વલ્લભ વંશજો જે છે બિંદુ સૃષ્ટિ છે. વંશ બેય છે. વૈષ્ણવો છે મહાપ્રભુજીનો ઉપદેશને ધારણ કરતા હોવાથી વંશ છે, અનુગામી છે, અને એક જન્મના પુત્ર રૂપેણ વંશ છે. તત્ર વિદ્યાવંશે તું, સમજો, તત્ર વિદ્યાવંશે તું આરોપિત સામર્થ્યેન સર્વોદ્ધાર. એટલે જે વિદ્યાવંશ છે મતલબ કે જે વૈષ્ણવો છે જેને મહાપ્રભુજીએ વિદ્યા દ્વારા વંશો નો વારસો આપેલો છે, વિદ્યાનો વારસો આપેલો છે, ગ્રંથોનો વારસો આપેલો છે, એની અંદર આરોપિત સામર્થ્ય ને સર્વોદ્ધાર, એની અંદર પણ મહાપ્રભુજીએ પોતાનું સામર્થ્ય મૂકી અને ઉદ્ધાર કર્યો છે. જેમ
પુરુષોત્તમ દાસને આજ્ઞા કરી હતી નામ દીક્ષા આપવાની, ચાચા હરિવંશજીને આજ્ઞા કરી હતી નામ આપવાની. તો આ રીતના આરોપિત સામર્થ્યને સર્વોદ્ધાર, આ રીતના મહાપ્રભુજી એના નિજજનોમાં, શિષ્યોમાં પોતાનું સામર્થ્ય એમાં મૂકી અને સર્વોનો ઉદ્ધાર, દૈવી જીવોનો ઉદ્ધાર કરતા. એટલે ગુસાઈજી કહેતા કે જે ગામમાં પધારે અને કોઈ વૈષ્ણવ ન હોય તો ગુસાઈજીના ઉદ્ગારો ત્યાં છે કે આ ગામમાં ચાચા હરિવંશજી પધાર્યા નહીં હોય, નહીંતર આમાં વૈષ્ણવ ન હોય એવું બને જ નહીં. તો આવું સામર્થ્ય મહાપ્રભુજી અને ગુસાઈજીએ નિજ ભક્તોમાં પણ મૂકેલું છે અને એના દ્વારા પણ નામ આપવાનો અધિકાર આપેલો છે. એટલે એના દ્વારા પણ ઉદ્ધારની વાર્તા પ્રસંગોની અંતર જણાય આવે છે કે તત્ર વિદ્યા વંશેતુ, જો વંશ શબ્દ મૂક્યો ટીકાકાર, કે વિદ્યા વંશેતુ, જે વિદ્યાવંશ છે જે શિષ્ય રૂપો એમ, તો વિદ્યા વંશેતુ આરોપિત સામર્થ્યને સર્વોદ્ધાર, એમાં સામર્થ્ય મૂકીને શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કરેલો છે. આગળ કહે છે તથા ન ભવેદિતિ તદ અર્થમાહુ પિતા ઇતિ. અહીં વિદ્યાવંશ નહીં કહેતા પુત્રવંશ કહી રહ્યા છે, તેથી અહીંયા પિતા નામ આવી રહ્યું છે. આપણે ત્યાં વંશ પરંપરાયા એ પ્રકાર આપણા સંપ્રદાયમાં માન્ય કર્યો છે. બીજા સંપ્રદાય તમે જુઓ, શંકરાચાર્ય છે કે બીજા પણ સંપ્રદાયોની અંદર શિષ્ય પરંપરા છે, વંશ પરંપરા નથી. કે ત્યાં એ પોતાની બધી જ જે સામર્થ્ય છે કે બધી શાસ્ત્ર છે એ શિષ્યોને અંદર સ્થાપન કરતા, એમ શિષ્ય દ્વારા આગળ, એનાથી પછી એના શિષ્યો, એનાથી પછી એના શિષ્ય, એમ શિષ્ય પરંપરા હોય છે અમુક સંપ્રદાયમાં. આપણે ત્યાં વંશ પરંપરા છે, એટલે પિતા નામ આવી રહ્યું છે. હે, હા, એમાં એવું જ છે. હા, એમાં શિષ્ય પરંપરા છે, એમાં શિષ્ય પરંપરા છે કે આ ફલાણા ભગતને પછી ફલાણા ભગતને એને ગાદી સોંપી, શિષ્ય પરંપરા. હા, હે, હા, એમાં ઈ જ છે શિષ્ય પરંપરા. આપણે ત્યાં વંશ પરંપરા છે, પરંતુ બંને જ વંશ હોય છે. વંશો દ્વિવિધો, વિદ્યા વંશ અને જન્મના વંશ. સમજમાં આવી ને વાત? એટલે જેટલો ભૂમિ ઉપર ભક્તિના પ્રચાર કરવાનો અધિકાર મહારાજનો છે, એટલો જ અધિકાર વૈષ્ણવોનો છે કે ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર કરે. એટલી જ રિસ્પોન્સિબિલિટી વૈષ્ણવોની છે. જેમ ચાચાજી, નાગજી ભટ્ટ, આ ભગવદીઓના પ્રસંગો તમે વાંચો તો એ ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે બધી જ જગ્યાએ એ વૈષ્ણવોનો પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ આપવા માટે જતા. ચાચાજીના પ્રસંગ જો 252માં. એવી રીતના ઘણા 84 વૈષ્ણવની વાર્તામાં પણ જેમ રાજા દુબે, માધવ દુબે છે, તો એને મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે તમે પણ નામ દીક્ષા આપજો. શેઠ પુરુષોત્તમદાસ છે, તો એને આજ્ઞા કરી કે તમે નામ દીક્ષા આપજો. કેમ? એમાં મહાપ્રભુજીએ અને ગુસાઈજીએ પોતાનું સામર્થ્ય એમાં સ્થાપન કરીને સર્વોદ્ધાર, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો હતો. હા, શ્રી મહાપ્રભુજી માટે તો બે સમાન જ છે, નાદ સૃષ્ટિ હોય કે બિંદુ સૃષ્ટિ હોય. ઇવન નાદ સૃષ્ટિની પ્રત્યે વિશેષ મહાપ્રભુજીને લગાવ હતો કે યહ માર્ગ દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. અને બધાય ગ્રંથો છે એ કનૈયા શાલને આપતા ગયા, દામોદરદાસ હરસાનીજીને આપતા ગયા. અકાજીને ગુસાઈજીએ પૂછ્યું કે મહાપ્રભુજીના ગ્રંથો કોની પાસે છે, તો કે દામોદરદાસ હરસાનીજી પાસે જાઓ. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દામોદરદાસ હરસાનીજી પાસેથી ભણ્યા ગુસાઈજીઓ. અને બીજા જેટલા બી મહાપ્રભુજીના ગ્રંથો હતા એ કનૈયાશાલ પાસે આગ્રા પધાર્યા ગુસાઈજી પોતે, અને કનૈયાશાલ પાસેથી બધા ગ્રંથો ગુસાઈજી સમજ્યા.
સમજો, મહાપ્રભુજીએ ગ્રંથો બધા સેવકોમાં સ્થાપિત કરતા ગયા. કારણ કે મહાપ્રભુજીએ જ્યારે આસુર વ્યામોહ લીલા કરી ત્યારે ગોપીનાથજી 15 વર્ષની વયના હતા અને એનાથી 3-4 વયની વર્ષે ગુસાઈજી હતા. ત્યારે મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી તો બધા ગ્રંથો વૈષ્ણવમાં સ્થાપિત કરીને ગયા હતા. ગુસાઈજીને આ બધા ગ્રંથો કનૈયાશાલ પાસેથી મળ્યા, જે આપણને મળે છે અત્યારે. કનૈયાશાલે સતાડી દીધો હોત તો શું થાય? કનૈયાશાલે આ બધા ગ્રંથો ગુસાઈજીને આપ્યા, ગુસાઈજીને ભણાવ્યા. ગુસાઈજી એની ઉપર ટીકા લખીને કનૈયાશાલને ભણાવી. આપણી પરંપરા હતી. આધુનિક મહારાજ હોય તો જાય નહીં, એને બોલાવાય એને. એટલે વૈષ્ણવો પણ મહાપ્રભુજીના વંશજ જ છે એવું ટીકાકાર કહે છે કે વંશો દ્વિવિધો, વિદ્યા વંશ અને જન્મના વંશ. જે એના શિષ્યો છે એને મહાપ્રભુજીનો ઉપદેશ ધારણ કર્યો છે, અનુગામી છે. અનુ એટલે પાછળ, ગામી એટલે એની પાછળ ચાલનારા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલનારા જે નિજજનો છે એ પણ શ્રી મહાપ્રભુજીના વંશજ જ છે એવું ટીકાકાર કહે છે. સમજમાં આવી ને વાત? અને એટલા માટે પિતા ઇતિ સ્વજનક ઇતિ અર્થ. પિતા યાની સ્વજનક, એના દ્વારા જે ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. એટલે ગુસાઈજી અને ગોપીનાથજી મહાપ્રભુજીએ એનો અન્વય વંશ છે ભૂમિ ઉપર ભક્તિના પ્રચાર માટે. એમાં ખોટી રીતે ગોપીનાથજીને આપણે મર્યાદા માર્ગી બનાવી દીધા. જેટલો વંશના પ્રવર્તન છે મહાપ્રભુજીએ ગુસાઈજીનું કર્યું ભક્તિના પ્રચાર માટે, એટલું ગોપીનાથજીનું પ્રાગટ્ય એવા પ્રયોજનથી જ થયું કે જે ગોપીનાથજીને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું હોય અને જે વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથ આશ્રય એવું મંગલાચરણ પુરુષોત્તમજી જેવા દિગંત આચાર્ય કરતા હોય એવા ગોપીનાથજી મર્યાદા માર્ગી થઈ કેવી રીતના ગયા? આધુનિક મહારાજ બ્રહ્મ સંબંધ આપે તો પુષ્ટિજીવ, અને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું ગોપીનાથજીને તો મર્યાદા માર્ગી જીવ કેમ થઈ ગયા ભાઈ? અને મહાપ્રભુજીએ તો વલ્લભ પ્રતિનિધિ ગોપીનાથજીને જ પહેલા તો આચાર્ય પદવી આપી, અને ગોપીનાથજી પછી પુરુષોત્તમજીને, પુરુષોત્તમજી પછી ગુસાઈજીને પ્રાપ્ત થઈ. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે, જુઓ આ બધું જે સુકાન છે, વલ્લભ પ્રતિનિધિ પેલા ગોપીનાથજી આચાર્ય હતા, ગોપીનાથજી પછી ગુસાઈજીને પ્રાપ્ત થયું. તો ગોપીનાથજી મર્યાદા માર્ગી કેમ થઈ ગયા? થોડીક તો બુદ્ધિ વાપરે કે નહીં માણસ? સમજમાં આવે છે વાત? આ અન્વય વંશ જે છે એ ગુસાઈજી અને ગોપીનાથજી બંને પરક છે, બંને અન્વય વંશ છે મહાપ્રભુજીના, અને બંને ગુસાઈજી અને ગોપીનાથજીને આચાર્ય ચરણોએ બ્રહ્મ સંબંધ આપેલા છે. તો એમાં ગુસાઈજી પુષ્ટિ માર્ગી ને ગોપીનાથજી મર્યાદા માર્ગી કેમ થઈ ગયા ભાઈ? આ સમજ નથી આવતી પુષ્ટિજીવોને, ત્યારના આધુનિક પુષ્ટિ માર્ગીઓને, મહારાજોને, કોઈને. તો જુઓ, પિતા છે તો બેયના પિતા છે, શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી. સ્વજનક ઇતિ અર્થ, એના જનક છે. શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીના જનક છે, પિતા છે. એ તેન સ્વસ્ય ભુવિ ભક્તિ પ્રચાર કર્તૃત્વ મુક્તમ. આપ જનક છે, પિતા છે. શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીનું પ્રાગટ્ય આપનાથી થયું છે. શા માટે? ભુવિ ભક્તિ પ્રચાર કૃતત્વ મુક્તમ, ભુવિ ઉપર ભક્તિના પ્રચાર કરવા માટે. એતેન સ્વસ્ય ભુવિ ભક્તિ પ્રચાર કર્તૃત્વ મુક્તમ. આવો અન્વય વંશને સ્વજનક થયા મહાપ્રભુજી, પિતા થયા, અન્વય વંશને પ્રગટ કર્યો. શા માટે? ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે. તેન સાક્ષાત પુષ્ટિ સંબંધસ્તુ
સાક્ષાદ વંશેન એવ, એટલે જે સાક્ષાત પુષ્ટિ સંબંધસ્તુ, એટલે પ્રભુની સાથે જે સંબંધ કરાવવા માટે, જે બ્રહ્મ સંબંધ દીક્ષા માટે સાક્ષાત વંશેન એવ, એટલે સાક્ષાત વંશ દ્વારા આવો બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર મહાપ્રભુજીએ આપેલો છે વંશમાં. અને શરણ સંબંધસ્તુ અપરેણાપી ભવતી, અને શરણ માર્ગની દીક્ષા આપવાનો તો અપરેણ એટલે બીજા ભક્તોને પણ અધિકાર મહાપ્રભુજી ગુસાઈજી આપેલો છે. સમજો, સાક્ષાત પુષ્ટિ સંબંધસ્તુ સાક્ષાત વંશેન એવ, એટલે સાક્ષાત જે બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર છે એ મહાપ્રભુજીએ વંશમાં સ્થાપિત કર્યો છે, એની પાવર ઓફ એટર્ની છે એમાં સ્થાપિત કરી છે. અને શરણ સંબંધસ્તુ અપરેણ આપી ભવતી, અને શરણ માર્ગને દીક્ષા આપવાનો અધિકાર છે એ તો બીજા એટલે કે વૈષ્ણવોને પણ આપ્યો જ છે એવું સૂચિત થાય છે. એટલા માટે અતએવ પુરુષોત્તમ દાસાદિનામ શરણ દાના આજ્ઞા, એટલા માટે જ પુરુષોત્તમ દાસ વગેરે ભગવદીઓને શ્રી મહાપ્રભુજીએ શરણ દાન આજ્ઞા, શરણાગતિની દીક્ષા આપવાની આજ્ઞા કરેલી કે તમે એને શરણ દીક્ષા આપજો. આદિ શબ્દથી ઘણા બધા ભગવદીઓને આપી હતી. રાજા દુબે માધવ દુબેને આપી હતી, ચાચા હરિવંશજીને આપી હતી. ઘણા એવા ભગવદીઓને મહાપ્રભુજી અને ગુસાઈજીએ શરણ દીક્ષા આપવાનો અધિકાર આપેલો હતો એ વાત અહીંયા કહે છે. કારણ કે વંશો દ્વિવિધ વિદ્યા જન્મના ચ, વંશ બે પ્રકારનો છે, વિદ્યાથી અને જન્મથી. એટલે સાક્ષાત જે બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર વંશમાં સ્થાપિત કર્યો છે. અને શરણ સંબંધસ્તુ અપરેણાપી ભવતી ઇતિ સૂચિતમ, અને શરણ દીક્ષા તો આપવાનો અધિકાર છે તો ભગવદીઓને પણ આપેલો છે. અતએવ પુરુષોત્તમ દાસ આદિ નામ શરણદાન આજ્ઞા, શરણદાન આજ્ઞા એટલે પુરુષોત્તમ દાસ જે કાશીમાં હતા, કાશીમાં પુરુષોત્તમ દાસ શેઠ, એને પણ શરણ દીક્ષા આપવાની આજ્ઞા તો મહાપ્રભુજીએ આપેલી હતી. અને બીજા પણ ભગવદીઓને શરણ દીક્ષા આપવાની મહાપ્રભુજીએ ગુસાઈજીએ આજ્ઞા આપેલી હતી. તો આ રીતના અહીંયા ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા બે નામોનું આપણે અવગાન કર્યું. અને એટલા માટે જ નિબંધમાં ગુરુના લક્ષણ મહાપ્રભુજીએ સમજાવ્યા કે ભાઈ બ્રહ્મ સંબંધ આપનારા જે દીક્ષાદાતા ગુરુ છે એ કેવા હોવા જોઈએ. અહીં કીધું ને સાક્ષાત પુષ્ટિ સંબંધસ્તુ સાક્ષાત વંશે ને એવ, વંશ દ્વારા બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર પ્રાપ્ત કરાવ્યો. પણ એ અધિકાર કેવો? સ્વરૂપમુખ યોગ્યતા, ફલમુખ યોગ્યતા નહીં. ફલમુખ યોગ્યતા તો ત્યારે જ આવે કે જ્યારે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત, આવા ગુણો એનામાં પ્રગટ ન થતા હોય તો વંશ છે, પરંતુ એ સ્વરૂપમુખ યોગ્યતા છે પણ બ્રહ્મ સંબંધ આપવાની એની અંદર ફલમુખ યોગ્યતા હજી સિદ્ધ નથી થઈ. ફલમુખ યોગ્યતા જો થાય ત્યારે એ બ્રહ્મ સંબંધ આપવાના અધિકારી બને. સમજમાં આવી ને? એટલે પાવર ઓફ પેટર્નની જે છે મહારાજોમાં મહાપ્રભુજીએ મૂકી છે એ મહાપ્રભુજીની છે. અને એ કેવાની અંદર મૂકી છે કે જે આ કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ હોય એવા ગુરુની અંદર આવો ફલમુખ યોગ્યતા સંપન્ન થાય છે બ્રહ્મ સંબંધ આપવાની. સમજમાં આવ્યું ને? નહીતર એને બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર નથી. જો મહાપ્રભુજીએ બતાવેલા લક્ષણો જો એની અંદર નથી તો એટલે શિષ્યએ પણ કેવા ગુરુ પાસેથી બ્રહ્મ સંબંધની દીક્ષા લેવી એની સ્પષ્ટ ખુલાસો મહાપ્રભુજીએ ગુસાઈજીએ પુરુષોત્તમજીએ કરેલો છે કે કૃષ્ણ સેવા પરાયણ હોય, પછી દંભથી રહિત હોય. કૃષ્ણની સેવા પણ દંભ
કે લાભ પૂજાર્થ ન કરતા હોય અને ભાગવતના ગૂઢ રહસ્ય અને તત્વને જાણતા હોય, એના ગૂઢ તત્વ શિષ્યને પણ સમજાવતા હોય, એમાં પણ એનું કોઈ પ્રયોજન ન હોય, એવા ગુરુને પાસેથી જિજ્ઞાસુ શિષ્યએ દીક્ષા ગ્રહણ કરવી. જો આવી કાળજી લેવામાં ન આવે તો અંધાનુગા અંધવત ઉભાવપી પતેતા, પુરુષોત્તમજી કીધું આવરણ ભંગમાં, કે એક આંધળાની પાછળ બીજો આંધળો જાય અને પેલો આંધળો કૂવામાં પડે તો બીજો આંધળો પડે. એમ ગુરુ જો છે મહાપ્રભુજીની ગ્રંથોને સમજતા ન હોય અને એનો જો સંગ કરવામાં આવે તો એક આંધળાની પાછળ બીજો આંધળો જાય અને પડે, એવું દશા આપણી થાય. એટલા માટે ગુરુનું પરીક્ષણ કરીને જ એની પાસેથી દીક્ષા ગ્રહણ કરવી. આ સ્પષ્ટ પુરુષોત્તમજી આવરણ ભંગમાં આ વાતને સમજાવી છે કે ગુરુ કેવા લક્ષણ હોય એને ગુરુ બનાવવા. અને જો એવા લક્ષણ એનામાં ન દેખાતા હોય તો આગે એનાથી બહુ દૂર રહેવું. જે હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું કે યો વદંત્ય અન્યથા વાક્યમ આચાર્ય વચનાજનઃ સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગો. જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરતા હોય અને સંસાર વધે એવી વાત કરતા હોય, એનો સંગ આપણા માટે દુષ્ટ સંગ છે. એ કોઈ બી હોય, વૈષ્ણવ હોય કે શાસ્ત્રી હોય કે મહારાજ હોય, કોઈ પણ હોય. સંગ જે છે એને ટસ્ટોન ઉપર કસીને કરવો જોઈએ. એવમ નિશ્ચિત્ય સર્વેષુ એવમ યો વદંત્ય અન્યથા વાક્ય આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોયમ સાધુ સંગમ. કે જે નિરુપધિક ભક્તિને વધારતો હોય આપણી. યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ, કૃષ્ણમાં આપણી રતિને વધારતો હોય અને પોતે નિરપેક્ષ હોય, સાત્વિક હોય, તો તત્સંગો એમ સાધુ સંગમ, તો એનો સંગ છે સાધુ સંગ છે. અને એ પછી કોઈ પણ હોય, એવમ નિશ્ચિત્ય સર્વેષુ અન્યેષુ વા મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. યશવી હોય, મહારાજ હોય, મહત્કુલ પ્રસૂત એટલે અમારા વંશજ હોય. હરિરાયજી એમ કહે છે કે અમારા વંશજ હોય, વૈષ્ણવ હોય, શાસ્ત્રી હોય, કોઈ પણ હોય, જો એ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરતા હોય, કૃષ્ણમાં રતિ ખંડન કરતા હોય, સંસાર વૃદ્ધિ થાય એવી વાત કરતા હોય, તો તત્સંગો એમ દુષ્ટ સંગો, એનો સંગ આપણા માટે દુષ્ટ સંગ છે. તો આ રીતના આપણા 3 નામ અહીંયા 3 ટીકાકાર આપણે લીધા. શ્રી સર્વોત્તમ સચિત્રની અંદર એ રીતના સમજાવ્યું છે. એને થોડું આપણે જોઈ લઈએ. સચિત્રમાં જુઓ, એમાં ઉત્થાનિકામાં પણ ગોકુલનાથજીની જ લીધી છે કે હવે કહે છે કે આપે વિચાર્યું કે પોતાની પ્રાકટ્ય અવસ્થામાં બધાને ઉપદેશ દ્વારા ભક્તિ માર્ગનો પ્રચાર તો કર્યો જ છે, પરંતુ આગળ મારી પરોક્ષ સ્થિતિમાં ભક્તિ માર્ગનો પ્રચાર જીવોમાં કેવી રીતના થશે, આવું વિચારીને શ્રી ગોપીનાથજી અને ગુસાઈજીનું પ્રાગટ્ય થયું શ્રી મહાપ્રભુજી દ્વારા. ભુવિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત. તો ભૂતલમાં ભક્તિનો પ્રચાર એટલે કે વિસ્તાર કરવા માટે જ ભગવદ આજ્ઞાથી આપશ્રીએ પૃથ્વી ઉપર પોતાનો વંશનો વિસ્તાર કર્યો. જ્યારે શ્રી આચાર્યજી બીજી પૃથ્વી પરિક્રમા કરતા પંઢરપુર પધાર્યા, ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ એટલે ઠાકોરજીએ પંઢરપુરમાં જે વિઠ્ઠલનાથજી બિરાજે ને, તો શ્રી વિઠ્ઠલનાથજીએ આપને લગ્ન કરવાની આજ્ઞા કરી વિવાહ બહુરૂપ દિખાવો મેરો નામ સુવન કો ધરાવો. એટલે સુવન એટલે પુત્રનું નામ જે છે, મારું નામ જ રાખજો, વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ. એટલે ગુસાઈજીનું નામ વિઠ્ઠલ છે. જો આ મૂળ પુરુષમાં છે. દક્ષિણ પાવધાર્યા, ત્યાંથી દક્ષિણ પાવધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ એમાં આવે ને,
નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું, કીધી શ્રી વલ્લભજીસુ વાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. અને કહ્યું કે ભાઈ હું પુત્ર રૂપે આપને ત્યાં અવતરીશ. જો કે શ્રી આચાર્યજી મહાત્યાગી હતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં આપનું જીવન વિતાવવાની ઈચ્છા હતી, છતાં ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન ન થઈ શકે એટલા માટે આજ્ઞાના પાલનાર્થે સંવત 1559 કાશીમાં આત્રેય ગોત્રી દેવભટ્ટની સુપુત્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યું. ઉર્ફે અક્કાજી શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યું, જેનાથી સંવંત 1568 આસોવદી બારસના રોજ પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનો અડેલમાં પ્રાગટ્ય થયું. અને આપશ્રીએ શ્રી ગોપીનાથજીને આચાર્ય અભિષેક પોતાની આજ્ઞાથી કરાવ્યો. જુઓ, આચાર્ય પદ પહેલા ગોપીનાથજીને પ્રાપ્ત થયું હતું. તમે એમ કહો કે મર્યાદા માર્ગી છે. પહેલા આચાર્ય કોણ? મહાપ્રભુજી, પછી ગોપીનાથજી હતા. શ્રી ગોપીનાથજીને આચાર્ય અભિષેક પોતાની આજ્ઞાથી કરાવ્યો હતો. અને સંવંત 1572 પોષવદી 9ના દિવસે, નોમના દિવસે બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય ચરણાટમાં થયું હતું. શ્રી ગોપીનાથજી પછી આચાર્ય પદે શ્રી વિઠ્ઠલનાથજી બિરાજ્યા છે ને. ઇતિહાસ તો આમ જ કહે છે કે પહેલા આચાર્ય પદ શ્રી ગોપીનાથજી હતા અને પછી શ્રી વિઠ્ઠલેશ શ્રી ગુસાઈજી એ પદે પ્રાપ્ત થયું. આ રીતે ભક્તિના વિસ્તાર માટે આપે આપના વંશનો વિસ્તાર કર્યો. અને આગળ પણ ભૂમિ ઉપર ભક્તિ માર્ગના પ્રચાર માટે આપના પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીને પ્રગટ કરવા વાળા છે. તેથી એવા આપ પરમ દયાળુ છે. અને વિદ્યાદાતા, આશ્રયદાતા, ભય મુક્ત કરાવવા વાળા પણ પિતા તુલ્ય જ કહેવાય છે. જે અહીંયા ટીકાકારે કહ્યું ને કે જે રઘુનાથજીએ કીધું હતું, જો સર્વસ્માદ અનિષ્ટાત પાતિ ઇતિ પિતા. બધા અનિષ્ટોમાંથી જે નિવારણ કરે, રક્ષા કરે, એનું નામ પિતા. તો વિદ્યાદાતા, આશ્રયદાતા, ભય મુક્ત કરાવવા વાળા પણ પિતા તુલ્ય કહેવાય છે. આવા પ્રકારાંતરના પિતૃત્વનું વારણ કરવા માટે આગળનું નામ કહે છે. એટલે આ એંગલથી પિતા નથી એમ, કારણ કે વિદ્યાદાતા, આશ્રયદાતા, ભય મુક્ત કરાવવા વાળા પણ પિતા તુલ્ય જ કહેવાય. પણ એવા એંગલથી અહીંયા પિતા નથી, પરંતુ અન્વય વંશ દ્વારા પિતા છે. જેને પુત્ર હોય તે પિતા બની શકે. માટે પિતા નામ કહેવામાં પુત્રોની સ્થિતિ અવશ્ય હોવી જોઈએ. જેથી શ્રી આચાર્યજીએ પોતાના ઔરસ પુત્ર રૂપ અન્વય વંશની ભૂતલ ઉપર એકમાત્ર ભક્તિના પ્રચાર માટે ઉત્પત્તિ કરી. આ ભક્તિના પ્રચારની જવાબદારી આપના વંશજોને સોંપી પછી કે ભાઈ તમે આગળ ભક્તિનો પ્રચાર કરજો, કોઈના ઠાકોરજી લઈ ન જતા. ભક્તિનો પ્રચાર કરજો, સેવા કરવા દેજો શાંતિથી, વૈષ્ણવને બીવડાવતા નહીં. સમજાઈશ ને? તો શ્રી આચાર્યજીએ ફલાત્મક પુષ્ટિ ભક્તિના પ્રચાર અર્થે પુત્રોત્પત્તિ કરી. અને પદ્મનાભદાસજીને શ્રી મહાલક્ષ્મીજીને પધરાવા અડેલથી પ્રયાગ મોકલ્યા. અને રાત્રિનો સમય હોવાથી ઘાટ ઉપર કોઈ નાવિક હતા નહીં. તેથી શ્રી ઠાકોરજી નાવિક રૂપ ધારણ કરીને પદ્મનાભદાસજીને નાવમાં પ્રયાગ લઈ ગયા અને પાછા મહાલક્ષ્મીજીને અડેલ પધરાવી લાવ્યા. કારણ કે એ જે સમય હતો એ ઉત્તમ સમય હતો ગર્ભાધાન માટેનો. તો આ રીતના ભક્તિના ભાવિ પ્રચારમાં ભગવાનનો પૂર્ણ સહકાર છે. મહાલક્ષ્મીજીને પધરાયામાં ભગવાને એમાં સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે ભગવાને જ આજ્ઞા કરી છે કે મારે આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. એટલે શ્રી આચાર્યજી ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજીના આપ, એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે
શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી અને આચાર્યજીના પિતા છે. આ ચિત્ર સંગતિ આપી ને એમાં, હે સચિત્રમાં. સચિત્રમાં જુઓ, ભુવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃતમાં પંઢરપુરમાં ઠાકોરજી પાંડુરંગ વિઠ્ઠલનાથજી શ્રી આચાર્યજીને વિવાહની આજ્ઞા કરે છે. બહુ સુંદર ચિત્ર જે આપ્યું જુઓ. અને કાશીમાં મહાપ્રભુજીનો વિવાહ પ્રસ્તાવ છે. અને પિતામાં શ્રી આચાર્યજી પદ્મનાભદાસજીને પ્રયાગ જવા માટે આજ્ઞા કરે છે. અને પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીને શ્રી મહાલક્ષ્મીજીને પ્રયાગથી પધરાવીને લાવે છે, નાવિકના રૂપમાં ઠાકોરજી. એટલે ભગવાનની જ ઈચ્છા એ છે કે શ્રી મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થવું છે. સમજમાં આવી ને વાત? એટલે આ પિતા છે. બહુ સુંદર ચિત્રસંગતિ પણ એકદમ નામને અનુરૂપ ચિત્રસંગતિ પ્રગટ કરી છે એમાં. અહીં સુધી આપણે રાખીએ. આ બીજી ટીકાઓ આપણે આવતે વખતે લેશું. આપણો કીર્તનનો ક્લાસ છે એટલે કીર્તન પણ આ 2 કરવાના છે.